હતો, મારા ઘર અને શાળાના માહોલમાં મારા ભણવા વિશેની ચર્ચા થવા લાગી. અને હજુ તો ઘરે ગયા હોય ત્યાં તો કહે વાંચવા બેસો, આખો દિવસ વાંચો, જેથી કરીને તમારું પરિણામ સારું આવે, તમને ઊંચા PR મળી શકે. અને શાળાએથી રોજ બપોરે બોલાવતા અને પાઠનું રિવિઝન કરાવતા અને એ જ પાઠોની કસોટી લેવામાં આવતી. અમારી આ સ્કૂલમાંથી અમારી ટ્યુશન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવી. અમારા હિરેન સર અને હરદેવ સર અમને ખૂબ જ આદર અને ભાવથી ભણાવતા હતા. કોઈ પણ જાતનો ફંક્શન કે તહેવારમાં લઈ જતા ન હતા. અમારા 10મા ધોરણના પાસ થવા પાછળ અમારા વાલીશ્રીઓ અને અમારા હરદેવ સર અને હિરેન સરનો ખૂબ અસીમ ફાળો છે. મારા મત મુજબ કેવું છે કે તમે આખો દિવસ વાંચવાના બદલે સ્કૂલમાં 5 કલાક ધ્યાનપૂર્વક વાંચવામાં આવે તો આખો દિવસ વાંચવાની જરૂર રહેતી નથી. જેટલું વાંચો છો એટલું ધ્યાનપૂર્વક વાંચો, આખો દિવસ વાંચવાનું જ નહીં. હું તો કહું છું તમે જે ધોરણમાં અભ્યાસ કરતા હોય રોજનો અભ્યાસ રોજ કરતો જવાય, જેથી કરી તમને એ અભ્યાસ કરવાની આદત પડી જાય અને 10મા ધોરણમાં આવો તો એ અભ્યાસ કરવામાં તમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને સરળતાથી તે પાસ થઈ શકો. મેં મારા 10મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તો ઓછી મહેનતમાં વધુ સારું પરિણામ મળી શકે અને ઓછી મહેનતમાં સારું પરિણામ મળી શકે. અને અમારા સ્માર્ટ વર્ક કરવાનું માર્ગદર્શન અમારા શિક્ષકોએ અમને પૂરું પાડ્યું છે અને તમને લોકોને પણ સ્માર્ટ વર્ક કરવાનું માર્ગદર્શન પૂરું પાડે છે તે હું જાણું છું. આપણા મગજમાં આપણે ક્યારેય પણ નકારાત્મક વિચાર ન લાવવા જોઈએ. નકારાત્મક વિચાર બધા લોકો 99 PR લાવી શકે છે તો આપણે 60 કે 70 PR પણ ન લાવી શકીએ. मंजिल उसी को मिलती है जिसके सपनों में जान होती है. मंजिल उसी को मिलती है जिसके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. आप સર્વએ મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ આપણો આભાર. અસ્તુ.